અને આજ હું ગોટા વળાવી દેવાનું છું બધા, કારણ કે માંડ હાથમાં આવ્યા છો બધા. હા, કોકે માના હાથની મીઠાઈ ખાધી છે, કોકે બાપુજીના હાથની મીઠાઈ ખાધી છે, કોકે હમણાં મારે નરેશને મેં ફોન કર્યો હતો સુરત પ્રમ દિવસે, આ દિવાળીનું કેવું હાલે? મને કે બસ આવવાની તૈયારી કરી છે. મેં કીધું કેવું ટ્રાફિક? મને કે માયાભાઈ 3 જગ્યાએ ટ્રાફિક છે. મેં કીધું ક્યાં? મને એક રોડે, બીજું કે ગાડીઓના ગેરેજમાં, અને ત્રીજું બ્યુટી પાર્લરમાં. ત્યાં વારા નથી આવતા નેણ હરખા કરાવવામાં. હા, અને હકીકત છે સાહેબ. એટલે આ વાત ઉપર મારે જવું છે કે વર્ષના 3 દિવસ, છેલ્લા વર્ષના 3 દિવસ લઈએ આપણે તો 12 થી આ ઉત્સવ ચાલુ થાય. આસો મહિનાની 12 થી આપણો આ વાઘ 12 થી, એટલે તે દિવસે સરસ્વતીની ઉપાસના હોય. આમાં ક્યાંય આપણી પૂજા આવતી જ નથી, બધી આપણી માવુની પૂજા આવે. હા, પ્રથમ સરસ્વતીની ઉપાસના આવે. અહીં અમારા પ્રોગ્રામ ચાલુ થતા હોય તો પ્રથમ સરસ્વતીની ઉપાસના, ગણપતિ પછી. વંદે વાણી વિનાયકો. તુલસીદાસજીએ રામાયણની શરૂઆત કરી તો પેલા માં સરસ્વતીની સ્તુતિથી ચાલુ કરી. એટલે ગણપતિ દાદા ખીજાણ બાપુ. ગણપતિ દાદાએ કીધું તુલસીદાસજીને કે દરેકની પૂજા મારાથી ચાલુ થતી હોય, અને તમે આવડો મોટો ગ્રંથ લખો છો અને તમે મારી સ્તુતિને બદલે માં સરસ્વતીની સ્તુતિથી. ગણપતિ દાદા કે મને ખરાબ નથી લાગ્યું, પણ તમે આ નિયમ તોડ્યો કેમ? ત્યારે તુલસીદાસજીએ કીધું કે મારા બાપ સરસ્વતી નો આવે પહેલા મારે સ્તુતિ કરવી કેમ તારી? તે ભલા માણા પહેલા તો વાણીની જરૂર પડે ને. એટલે પ્રથમ આધાર છે માણસનો એની વાણી ઉપર. જેની વાણી પવિત્ર, જેની વાણી ચોખ્ખી, એટલે પહેલી પૂજા આવી છે 12 ને દિવસે સરસ્વતીની પૂજા, વાક 12. ન્યાલી આપણું પર્વ ચાલુ થાય એટલે વાત કરું. કોઈ પણ માની લો, કોઈ એવો આખો હોને ઢાકેલો માણસ હોય, આખો હોને ઢાકેલો માણસ હોય, પણ આપણે બોલવા ઉભો કરીએ. એક બેન ને એના દીકરાને જોવા આવેલા, અને માને વધારે હરખ કરે આવે ખબર? એને છોકરાને કોઈક જોવા આવે ને ત્યાં આમ એ મારા ગગાને જોવા આવ્યા. માને હરખ બહુ હોય, કારણ કે જોવા આવ્યા ત્યાંથી લઈને પરણાવે ત્યાં સુધી. એમાં બેન બજારે આડો પાડો ને બધાને કહેતા, એ બેન આવો ચા પીવા આવો. ત્યાં એક બેન ભારો લઈને નીકળ્યા. એટલે કીધું એ બેન હાલ ને તું ચા પીવા આય, મારા ગગાને જોવા આવ્યા. તો ઓલા બેન કે મારે મોડું થાય, ભેહું દોવી, આ ભારો મારી માથે છે. કે પણ ભારાને મૂકીને હેઠો ભારો ચડાવી દેશું, પણ આવી તો ખરી. એ મારે નથી આવવું. બેન બિચારા તાણીને મીડ્યા કહેવા કે બેન આવી તો ખરી, ઓલી આવી નહીં, પણ જાતિજીને કહેતી છે કે મારે આવવું નથી, મોડું થાય. કે પણ મારા દીકરાને જોવા આવ્યા, ગગાને. કયો ઓલો વાય આવે એને જોવા આવ્યા. આવીને જાતી ગઈ ને ઉબાડ્યું મુક્તિ ગઈ. બોલો, માણસનો વાણી ઉપર આધાર છે. આ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ, બીજે પગથિયે પગ મૂક્યો છે, અને એટલા મહાપુરુષોની હાજરી છે, ઠાકરની જ્યોતની હાજરી છે. અને એવે ટાણે સંકલ્પ કરજો કે મારા મોઢામાં હું એવું વેણ નહીં કાઢું કે કોઈના દિલને ઠેસ વાગે. એવાને વેણ કાઢીએ કોઈના દિલને ઠેસ વાગે. એટલે 12 ના દિવસે હે માં સરસ્વતી, માં ચિંતા વિઘ્ન વિનાશની, કમલાસની સગત, હે કમલના આસન ઉપર બિરાજમાન, હે હંસ વાહિની, હંસ ઉપર બેસીને નીકળનારી ભગવતી, હે સરસ્વતી, અમારી જીભમાં તમે વાસ કરજો, અને અમારી વાણીમાં રોજ મીઠું મીઠું બોલાવજો. અને જેનું મીઠું બોલવાનું આવી જાય એટલે તરત ધનતેરસ આવ્યા વગર રહે નહીં. બીજે દિવસે ધનતેરસ. હા હા, એક કપની લઈ લીધી ને સારું બોલતા શીખી ગયા. ક્યાં પહોંચ્યા જોવો તો ખરા. મરી ગયા તળાજા મવા ફેરા કરી. અને કાંઈક વધારો વધે તો કાંઈક એવું કરીને બેઠા તો માંગુ કે સાહેબ ને ફાઇલ મોકલીએ. આ કઈ આજકાલના ભાઈબંધ છે નહીં. મારો કહેવાનો સુર, પણ જેની વાણી પવિત્ર થઈ જાય, વાણી બોલતા થયા સાહેબ, તો આજે ક્યાં લક્ષ્મી આવ્યા વગર ન રહે. અને લક્ષ્મીની બીજા દિવસે ધનતેરસ, એટલે ધનતેરસ ને દિવસે ભગવાન ધન્વંતરીજી મહારાજ એની તેરસ છે. ગૌધન, ગાયોની પૂજા છે.
ધન્વંતરી એટલે ઓહડિયાની ઔષધિઓની પૂજા છે કે અમારું શરીર સ્વચ્છ રાખજો, અમારી તબિયત સારી રાખજો, અમારી તંદુર હે ધન્વંતરી મહારાજ અમને એવા ઓહડિયા આપજો કે અમારા નખમાં ક્યાંય રોગ ન રહે. ઈર્ષાનો રોગ તો પહેલા વયો જાય, ઓલા રોગની તો ટીકડી મળે. અને તમે જોજો આ જેટલા ઊંચાઈ ઉપર આવીએ ને એટલે ધ્યાન રાખતું જવાનું, જેટલા ઊંચા જતા જઈએ એટલી જ હેઠે ખાય બનતી જાય. આ અમે ડાયરા કરતા ઘણી વાર તેજ ભાંગ્યાના દાખલા છે, ઉડુડુડુ ભૂ દેખાતા જાણે વારા પરથી સમાજ્યો લેતા જતા હોય. અને પછી વીડિયા ભૂંડાય બહુ લાગે. અને પાછું કોઈ દે એવું નથી કે ઓડિયન્સ રોવા મળ્યો કરે અમારા કલાકારો હેઠા ગયા, મારા દીકરા ગયા હોય. શું સમાજ છે ખરેખર. અમે ગાતા ગાતા મરી ગયા ને તો શું કે ખબર, એ બીજાને બેહાડ્યો માણા વયું ના, એવું નથી હો સાહેબ. મને સાલુ કાર્યક્રમે જ્યારે એટેક આવ્યો મેં જ્યારે જોઈ લીધું, પગે લાગીને નીકળ્યો. ડોક્ટર હારે હતા, ત્યાં જ ઇકો કર્યું ત્યાં જ બધું. મેં કીધું ના, મને 5 મિનિટ સૂતી કરી લેવા ગયું. અરે કે પણ અત્યારે તમારે અંદર બોમ્બ સમજો. મને કે હું વાત હાશી, પણ મારું ઓડિયન્સ બેઠું હોય ને હું એક ભયથી ભાગી જાઉં તો ભલામણા મારું મેં તું કલા લાગે મારે એ નથી. અને હું ગયો સાહેબ સ્તુતિ કરી ત્યારે ડૉક્ટરે ચાલુમાં માઇક લઈ લીધું. મારી જીભ જ્યારે મળી લથડવા, કારણ કે મારી તબિયતને એને ખબર હતી, અને ચાલુમાં ડૉક્ટરે માઇક લઈ લીધું. ઓડિયન્સને જ્યારે કીધું કે આને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ અને સારું થશે તો તરત આવશું. બાપુ 3000 માણા હોસ્પિટલ આવ્યું હતું વાહે. એના સાક્ષી છે માંગુકિયા સાહેબ. મારી પહેલા માંગુકિયા સાહેબ પહોંચ્યા ત્યાં હોસ્પિટલ. અને ત્યારે તેજેશભાઈ પટેલ આપણા આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, એણે ઓપરેશન થિયેટરમાં મને જ્યાં બધું જે કરવું હતું કરી લીધું. જેવો હું બોલી શકું એવો થયો. મને કે પહેલું કામ કરો, તાત્કાલિક વિડીયો બનાવીને મૂકો, જેથી કરીને આમ બહાર જે ઊભા ને એને અમે કહી દઈએ કે લ્યો આ હાવ રેડી છે. મારો કહેવાનો સૂર એ છે. આ તો ખાલી એમની મજાક કરી. બાકી સાહેબ તમે તમારા ધંધા પાણી મૂકીને એક જ્યાં જ્યાં કાર્યક્રમો હોય, જ્યાં જ્યાં સંતો પધારતા હોય, ત્યારે પોતાના ડીઝલ પેટ્રોલ બાળી અને ઘરની રૂપિયાની આમાં કહેવાય ને કાંઈ આમ ફાટું ઉડાડતા હો. આ ધર્મ માટે માણસ કેટલું ભેગું થાય છે. હે એકવાર તમારા ને તમારા માટે તાળી થઈ જાય મારા બાપા. આ હકીકત છે સાહેબ. આ ધર્મ માટે જો અડધી રાત નગર અત્યારે આ તહેવાર છે. હવને હવની બહેનોની ઘરે બેહવાનું મન હોય. આજ કેવો તહેવાર છે. હું એ બાજુ જ જાઉં છું ધીરે ધીરે, મારે જે કહેવું. પણ આજે ધનતેરસને દિવસે ધન્વંતરી મહારાજને વંદના કરવાની હોય, લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની કે હે માં લક્ષ્મી તમે એવા અમારી ઘરે પધારજો કે જેવા અમારી પાસે આવો ને તો અમે આવા ધર્મના કાર્ય કરી શકીએ, અમે ધર્મનું કામ કરીએ, કોકના આહુડા લૂંચીએ, આવા ભોજન હાલતા હોય ત્યાં અમે હરિહર કરાવી શકીએ. આ બે વસ્તુ હારી વાણી થઈ જાય એટલે એક પહેલી માં સરસ્વતી, બીજા માં લક્ષ્મી, અને આ બે આવે ને બરોબર એટલે કાળી સૌદેશ આવ્યો કે રહે નહીં. અને તેથી અળસ કાઢવા જાય આપણે બરોબર ને, માતાઓ માવું અળસ કાઢવા જાય ને કાળી સૌદેશ ને માટલું ફોડવા ચોકમાં કે આમ મેલીને પાણે માટલું ફોડ્યા. ગઈ અળસ નહીં આવી લક્ષ્મી, ગાડી અળસ નહીં આવી લક્ષ્મી. માટલું ફોડતા આવે ને વળતા પછી થાળી કે તાળી વગાડતા આવે કે અમારી ઘરે અળસ વહી ગઈ અને લક્ષ્મીજી આવ્યા. એક બેન તો અવડો મોટો ગોળો લઈને નીકળ્યો, મોટી માય. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા, મોટા પરબની ઉપાડેલી, પાણીનું પરબ બનાવ્યું ને મોટું, ન્યાલી ઉપાડેલી ફૂટલી છે. કોકે કીધું ક્યાં જાવ તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા તો હા હું હતા બોલો. હવે આ કઈ રીત છે ભલા માણા. પણ કાળી ચૌદશ ને દિવસે ઉપાસના છે મહાકાલીની. હે માં મહાકાલી અમારા ઘરમાલી અમારા જીવનમાંથી કકળાટને કાઢી નાખજો. અને જેના ઘરમાલી કકળાટ વયો જાય, પવિત્ર લક્ષ્મી આવી જાય, વાણી પવિત્ર થઈ જાય, અને પછી આખું ઘર ભેગું થઈ અને સ્નેહના દીવા પેટાવે, હેતના કોડિયા લે, વાલની વાટું કરે અને હેતનું ઘી રોપે, અને પછી પ્રેમનો દીવો પ્રગટાવે આખા પરિવાર ભેગો થઈ, અને એ દીવા પ્રગટે છે ને એનું નામ દિવાળી છે સાહેબ.
અને એવા દીવા જેદી થઈ જાય ને પછી જીવન ચાલુ થઈ જાય એ તમારું નવું વર્ષ છે. અને એવા નવા વર્ષમાં જીવતા થઈ જાય અને ભાઈ અને બહેનનો પણ એમ કહેવાય પ્રેમ વધી જાય એવી આજે ભાઈ બીજના દિવસે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય કણીરામ બાપુને દંડવત પ્રણામ કરી, તમામ સંતોના ચરણોમાં દંડવત પ્રણામ કરી, મારી સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાઈને ભાઈ બીજના દિવસે માયા આયરના કોટી કોટી પ્રણામ અને નવા વર્ષના જાજા કરીને આપ બધાને રામ રામ. એ રામ રામ, સાબાસ સાબાસ. અને મારા માટે આપ બધાના દર્શન જે એટલા સંતોના દર્શન થયા જાણે બાપુ કુંભ તુલસી આશ્રમમાં બાપુએ કુંભ ભેગો કર્યો છે. ક્યાં રાજસ્થાન, ક્યાં ઉત્તર ગુજરાત, ક્યાં મધ્ય ગુજરાત, ક્યાં પાછું આપણું દુધરેજ, ક્યાં આપણું સૌરાષ્ટ્ર, આ ખૂણે ખૂણેલી મહાન સંતો આજે મંચ ઉપર આપણને એક હારે દર્શન કરવા મળ્યા છે. એકવાર સંતો માટે જોરદાર તાળી થઈ જાય અને મનોમન પ્રણામ કરજો, મનોમન પ્રાર્થના કરજો. અને અમારા દરેક કલાકાર મિત્રો હેતથી આવ્યા છે. અને પૂજ્ય સ્વામીજીએ જે હમણાં વાત કરી એમ કે અહીંયા દાતાઓએ જે દાન આપ્યું છે એ દાતાઓને પણ મારા કોટી કોટી પ્રણામ. એટલે અમને આનંદ એવો છે આપ બધા જ્યારે મળ્યા છો અને નવા વર્ષનો આ બીજો પ્રોગ્રામ છે મારો. અને આમ તો હું હંમેશા એમ કહું છું કે મારો પહેલો જ પ્રોગ્રામ હોય. રોજ સવારે જાગીને પહેલું પ્રોગ્રામ કાંઈ કરતો હોઉં તો હું કરું તમને ખબર છે, કહી દઉં. હું આમ કહેતો કે હેપી બર્થડે માયા. રોજ સવારમાં જન્મું છું કારણ કે નીંદરી મૃત્યુ છે. ઊંઘમાં ખબર નથી હોતી કે આપણે કોના દીકરા છે, કોણ છે. હે, હવે તો એવું બને છે, બોલો ટેણીઓ અમારો નાનો ભરતનો દીકરો એ જ રોજ જગાડે. બોલો એ કારણ કે પ્રોગ્રામમાં લઈ આવ્યો હું તો એટલે ટેણીઓ આવે, દાદા જાગો. અને જાગતા વેત જ બાળ સ્વરૂપના દર્શન થાય. એ હેપી બર્થડે નહીં તો બીજું શું ભલામણા. હા, એટલે હકીકત છે. અને પાછું બાપુ કણીરામ બાપુ પહેલા મને મગજમાં એવું હતું દીકરા પરણાવી દેવું ને પછી ફ્રી થઈ જાવ. પણ એના દીકરા પાછા દાદા દાદા કરતા વાહે દોડશે એ તો એજન્ટામાં હતું જ નહીં ક્યાંય સાહેબ. હા, એ તો તમે જેમ જેમ આગળ વધતા જાવ એમાં માયાની માયામાં ગુથાઈ જવાના છે વાલા. એની વચ્ચેથી જે સમય મળે ને તો આવા મહાપુરુષના ચરણ સેવી લેજો એટલે જિંદગીમાં વાંધો નહીં આવે. અને એવો આજનો રૂડો જ્યારે અવસર છે એટલે આનંદ કરવો છે. અને આજે અમારી વાણી સંતોના ચરણમાં અમે મૂકવાના છે. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. હવે લોઢાના બખ્તર પહેરીને ધીંગાણે જવાનું હોય, કઈ ભેટવા ન જવાનું હોય, પણ કવિની કામ તાકાત જુઓ કે ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો આજ મહાન પુરુષોને અડાડી દે અને ઈ હોનાના થઈ જાય. એટલે એ મારો બાપ જો આખું વરા હોપાળો કરતા દાદી અને એવો 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 કહેવાય કે અમે ધુબાકો કરીએ એટલે એમ કહેવાય કે જિંદગીમાં આનંદ ને આનંદ મળ્યા કરે. અને એવો જ્યારે આનંદ છે ત્યારે આનંદ કેવો છે. અને એક અમારા પરમ સ્નેહી માંગુકિયા સાહેબ માટે તાળી થઈ જાય. એકવાર બે હાથ ઊંચા કરી તાળી પાડો. કારણ એને લીધે અહીંયા હું આજે આવ્યો છું. બાબુભાઈ માંગુકિયા આપણા એડવોકેટ, એને હું ડોક્ટર જ કહેતો, એડવોકેટ કોઈથી કીધું જ નથી કારણ કે એમાં ડોક્ટર છે. અને જેટલી બીજા ડોક્ટરોને ખબર પડે એટલી બધી એને ખબર પડે. મને કીધું બધું બંધ કરી દીધું. ડૉક્ટરે કીધું એમ વ્યસન એટલે વ્યસન એટલે બીડી એક હતી એમ. મને કે બેન, મેં કીધું આ બેન હો સાહેબ ભોજ્યો ભાઈ બંધ કરીએ આપણે, રામ રામ કરો. એણે ડૉક્ટરને કીધું કે માયાભાઈ બધું બંધ કરી દીધું. હમણાં છેલ્લે અમે ચેક કરાવવા ગયા ને, છેલ્લે હમણાં ચેક કરાવ્યું પાછું. એટલે તેજસભાઈએ કીધું કે 18 વર્ષના બાળકનું હૃદય હોય એવું થઈ ગયું છે માયાભાઈ, તમે ટેક બહુ રાખી. મને ટેક રાખવાનું કીધું હતું, ઉજાગરા કરવા નહીં, તાણીને બોલવું નહીં, પ્રવાસ કરવો નહીં. માના હમ હું એક એથી ઘીરે રહ્યો હોઉં. અને જ્યારે સાહેબ ફોન કરે ક્યાં હું ઘીરે મને કે આ ટીવીમાં લાઈવ આવે. મેં કીધું આગળનો પ્રોગ્રામ હોય ને એ લોકોએ લાઈવ લખ્યું હોય. હા, પછી મેં એકદી માંગુકિયા સાહેબને કીધું, હું કોઈ એમ કહે કે તમારે બોલવું નહીં, તમારે બહાર જવું નહીં, તમારે તાણીને બોલવું નહીં એટલે પ્રોગ્રામ ન કરવા. હું કહું તો એની કરતાં કહો મને ઇન્જેક્શન આપી દે.
મારું તો જીવન જ આ છે સાહેબ, તમારી સામે જે આનંદ કરતા હોય એ માટે તો ભગવાને મોકલ્યા છે. તો સાહેબ એ બધું એક બાજુ રાખીને સાહેબને ખબર પડી ગઈ કે આ કાંઈ પાળતા નથી. એણે ડૉક્ટરને કીધું કે તમારે ફરજ તમે કરજો. એટલે પછી છેલ્લે મેં ડૉક્ટર સાહેબને કીધું તમારું કામ તમે કરો, અમારું કામ અમને કરવા દો. મને કે બિલકુલ માયાભાઈ ચિંતા કરતા નહીં. અને હમણાં છેલ્લે ચેક કરાવ્યું ત્યારે કીધું કે 18 વર્ષના બાળકનું હૃદય હોય એવું તમારું હૃદય થઈ ગયું છે. એનું કેવલ ને કેવલ કારણ આપ બધાયના આશીર્વાદ અમારી ઉપર હોય ને, આવા મહાપુરુષોના આશીર્વાદ હોય ત્યાં સુધી કાંઈ થવાનું નથી. પણ એની પરેજી પાળવી જોઈએ. પાછો તમે પાછા હારવાર એવું ન કાંઈ કરતા. આ તો અમારે અહીંયા એક્સરસાઇઝ એવી થઈ જાય ને એટલે બધું રેડી થઈ જાય. એટલે એટલી ચિંતા ટૂંકમાં મારા પરિવારને હારોહાર કોઈ મારી ચિંતા કરતી હોય તો કરતા હોય કોઈ તો એ માંગુ ક્યાં સારું. અને ગયા વર્ષે પણ એનું દર વર્ષે મારી શરૂઆત પ્રોગ્રામની એમના પ્રોગ્રામથી કરતો હોઉં છું. અને આ પ્રોગ્રામમાં મજા એ માટે આવે છે કે એવું જરાય ટેન્શન નથી કે જાયમુની સવારમાં કવર નાનું આવશે. કવરનો પ્રોગ્રામ જ નથી. આ પૈસાનો પ્રોગ્રામ જ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ છે બાપ. અને એમાં આજ ભાઈ બીજ અને આનંદ એવો આવે છે. डमक डमक दादुर डब डब कत गहगत मोर मलार गिरा. હજી આપણે દીપક બાપુને સાંભળવાના છે, એ આજે ફૂકા કાઢવાના. હા હા સાહેબ. વાહ. સાથોસાથ તમારે અહીંયા શૈલેષ દાદા પંડિત માં ભગવતીના પરમ ઉપાસક છે સાહેબ. આ મળવા જેવી વ્યક્તિ છે. અત્યારે તમને પેન્ટ શર્ટમાં લાગે છે ને, એને હું મળ્યો છું, ખૂબ મળું છું. લગભગ મહિનામાં 3 વાર મળું છું. તમને લાગે છે પેન્ટ શર્ટમાં, પણ અંબાના પરમ ઉપાસક છે. આ માણસ જેટલા યજ્ઞ કરે છે એટલું મને નથી લાગતું કે મારી આજુબાજુનો બીજો કોઈ વ્યક્તિ એટલા યજ્ઞ કરતું હોય. અને દર પૂનમે માં અંબાજી ચાચરના ચોકવાળી ભગવતીના દર પૂનમે ત્યાં બેઠા હોય ને ત્યાં એ યજ્ઞ કરે છે. પણ પાછા સહજ છે, કોઈને ખબર ન પડવા દે. પાછા એ પેન્ટ શર્ટમાં આવી જાય. જેમ કેમ અત્યારે રબારી સાહેબ બેઠા છે સિવિલ ડ્રેસમાં. કોઈ પણ અધિકારી સિવિલ ડ્રેસમાં હોય એટલે આપણી જેવા લાગે ને. હા, પણ એ આપણી જેવા થઈ જાય. ભગોડાથી મોગલધામ ભગોડા ત્યાંથી વડીલ શ્રી રામભાઈ કામળિયા આવ્યા છે. એમનું પણ આવેલી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. વાહ. डमक डमक दादुर डब डब कत गहगत मोर मलार गिराता हूँ. पीव पीव शब्द पुकारत जातक पीव पीव गोकुल कंठ गिरा. दम गड़ड़ गड़ड़ नभ होत गड़ा गन धड़ड़ धड़ड़ शिखर गजे ए रुम जुम रुम जुम रुम जुम रुम जुम रुम जुम बरसत बरसा गरर गरर गन गोर्ग जय जी घरर 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 गरर गन. વાહ વાહ. તાળી દપાડો એલા કોક.
એટલે ભલે પીડ્યા થોડા થોડા આમ ભર્યું ભર્યું સારું લાગે. મૂળી વાત સાહેબ કે શાંતિ કરણ જગ ભરણ માડી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ. મારા શબ્દોની શરૂઆત સંતોના ચરણોમાં વંદન કરી આપ બધાને વંદન કરી આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો બાળકો આ બધાને નવા વર્ષના રામ રામ કરીને જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, આજે બીજનું ટાણું, બેન અને ભાઈના હેતુના બે જ પર્વ આવે છે, એક ભાઈ બીજ અને એક રક્ષાબંધન. બે દિવસે બેનને વાટ બહુ હોય ભાઈની, અને એમાંય આજ તો પ્રથમ બીજ, એમાંય આવો જ્યોતનો ઉત્સવ, પૂજ્ય બાપુને તિલક વિધિ, સંતનો આગમન અને આવું સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ, ભજન અને ભોજનનો આવો રૂડો અવસર, એવે ટાણે આપની વચ્ચે નવા દિવસોમાં આવવાનું થયું એટલે આપણને પણ આનંદ થાય. અને કે અમે પ્રોગ્રામ સાંભળવા જતા સાહેબ તો આમ આગળ બેહવા મળી જાય તેથી એમ થતું ભાઈ ભાઈ મજા આવી ગયા. અને પછી મનમાં એવું થતું કલાકારની પાસે બેહવા કેદી મળશે, એને બદલે ઈશ્વરે ગવાય એવું કરી દીધું છે, બોલાય એવું કરી દીધું છે. આનો અર્થ એ છે કે હારા સંકલ્પ કરીએ એટલે હારું ભગવાન કરે કરે ને કરે. નહીતર એક બેન મંદિરે ગયા પતિ પત્ની બેય, એટલે એના પતિએ ધડ દીને આમ ઝાલર વગાડી અને ભગવાનને કીધું કે હે મારા નાથ, હાથો હાથ ભવ મને આ પત્ની મળે, હાથે હાથ ભવ ભગવાન આના પત્ની આપજો. પણ બેન કંટાળી ગયેલા આ ઘૂઘાથી. હા, જે ભગવાન બેન વાહેલી બોલ્યા કે હે મારા નાથ, આ ભવ પાછો હાથ મોજ હોવો જોઈએ. હકીકત છે. તમે 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 કલ્પના કરો કે અમુકને આરે ઘડીક નો પહોંચ થતું હોય એની ભેગું ભવ બેનું કાઢતા હશે, એ કેવા કઠણ હશે. આ ખરેખર અમુક એવા અપલખણા હોય ગામમાં. આ દિવાળીમાં મેં ઘણાને એવા જોયા, કૂતરાને પૂછડે ડબ્બો બાંધીને એમાં ફટાકડાની લૂમો હળગાવી લ્યો. જેટલા ફટાકડા ફૂટે એટલો કૂતરો થોડે, જેટલો કૂતરો થોડે એટલો ડબ્બો ખખડે. એટલે મેં કીધું આમ હું કામ કરવા માંડ કે 18 રૂપિયામાં ડબલ મોજ લે. આ જેવા તેવા માણસો. એક જણો કાળી સવદેશ નથી રાચે નીકળ્યો, તો આપણે કેમ બધા કાળી સવદેશ નથી ભૂત થાય, તો કબ્રસ્તાન પાસે નીકળ્યો, તો એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો. બોલો, એટલે માણા ફાળ્યો એટલે આવડો અહીંયા ગયો. એ કે ભાઈ આ કબર માથે ન બેહાય. બોલો કે મને ખબર છે, તો પછી એની માથે થોડું બેહાય. ચારે ઓલે કીધું અંદર ગરમી થાય તારી બાપ. પછી ઓલો કેમ ગયો હશે બોલો. અરે અમારે થયેલું, અમારે એકવાર કાળી સવદેશનો પ્રોગ્રામ અને અમે રાતના નીકળ્યા એટલે આ બીડીની વાત આવી, એટલે આપણે બીડીની થોડીક ટેવ આમ હવે તો વહી ગઈ, કાઢી નાખ્યા આ બધાએ. તો કારક કારક પી લઉં, કારક કારક, પણ તમે કોઈ પીતા નહીં, એ બહુ સારું નહીં. હું તો કાઢી નાખી ધીરે ધીરે, કારણ કે બાળપણનું મારી હાવ બીડી ઠૂઠા ચોરી ચોરી પીધેલા છે. અને હવે ઘરની બીડી બંડલ લઈ એકીને મૂકી દેવી આપણે. સારું કેવું આપણી પાસે બુદ્ધિ હતી, ઠૂઠું જોઈને કહી દેતા કે આ કોનું ઠૂઠું હોય છે, કારણ કે એટલી ઘૂંટ મારીને તો નાથા ભાઈ જ નાખી દે. એટલે હાવ બાળપણાની છે એટલે વહી જાય. પણ અમે ટૂંકમાં પ્રોગ્રામ કરીને રાતે કાળી ચૌદસના દિવસે પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા. એટલે આયોજકોએ કીધું કે મારે ભાઈ રસ્તે ક્યાંય ઊભા ન રહેતા, મારે આગળ એક બે જગ્યા બહુ મેલી છે, ત્યાં ભૂત થાય. મેં કીધું તો આપણે નહીં ઊભા રહી, આપણે ના પાડે છે કે એટલે આગળમાં મેલી બધી ભૂમિ છે, ઊભા ન રહેતા, કાંઈ વાંધો નહીં. તો અમે ગયા, નીકળી ગયા. તો મેં કહ્યું ગાડીમાં બીડી પીએ આપણે. તો જોયું તો બીડી ખરી પણ બાક નહીં.
એમાં આગળ એક ભાઈ થોડાક આગળ ગયા અમે તો એક ભાઈ રોડે હાલ્યા જતા હતા. મેં કીધું આ કોક હાલ્યા જાય અને પેલી બાકા તો લઈ ખંભે ધોકો હાલો ઉભા રહ્યો એટલે ઉભા રહ્યા એટલે મેં કીધું ભાઈ બાકા છે એટલે એને આપ્યું કે હા હોય જ ને અમારી પાસે બધું હોય કે બધું નહીં અમારે તમારે બાકર જોવે એટલે મેં ઊભા રહ્યા વડીલા એમ તરત લાકડી ટેકો રાખ્યો બાકર આપ્યું અમે બીડી પીધી એટલે અમે એને આપી હતી એણે હામી જગવી બીડી પીતા પીતા મેં એમ કીધું તે ત્યાં મૂકો હાર્યા હતો એટલે આ વાત હાશી નથી એટલે મેં પૂછ્યું ભાઈ આ બાજુ ભૂત થાય ક્યાંય તો ઓલો કે મને ખબર નથી હું કહું, તમે આઈના નથી મને કે આઈનો જ છો હું કહું અમને તો આયોજકોએ કીધું કે એટલે ક્યાંય ઊભા રહેતા નહીં ભૂત થાય તો ઓલો કે મને મારા આમ ખબર નથી હું કહું તમને કેમ ખબર નથી તો કે મને ક્યાંથી ખબર હોય હું મરી ગયા 1.5 વર્ષ છે પછી જે અમે અમારી જે બીડી ગઈ સાહેબ હા આ પંચભૂતનો જ ખોળ્યું છે વાલા માટે આવો જીવન મળી જાય તો આનંદ કરી લેવાય ને આવા મહાપુરુષોના સ્થાનમાં જવા મળી જાય ત્યારે આપણી જિંદગીને છે એ ધન્ય સમજી લેવાય એટલે અવારનવાર ગાવું ગમે છે માટે મોજ મારે આવી મોજ મારે રે વર્ષનો બીજો દિવસ છે સંકલ્પ કરી લેજો કે બસ મારા જીવનને હું મોજમાં જ રાખવાની મહેનત કરીશ હું મારો ખોટો સમય બીજાની હરીફાઈમાં નહીં બગાડું અને યુવાન મિત્રોને ખાસ કહું કે આજે લેવા દેવા વગેરે આપણે મોબાઈલમાં મંડાઈએ છીએ ગમે એવી રીલું બનાવીને સાલું મોટરસાઇકલ બનાવે ને કોક દરિયાકાંડની ભેખ ઉપર બેઠા બેઠા બોલો રીલું બના અમારે મવામાં એક છોકરો સાહેબ આ રીલ બનાવવામાં મોજું આવ્યું હમણાં વયો ગયો ઘણા સાલું આમ મોટરસાઇકલમાં હમણાં છૂટા હાથે બનાવતા હોય એટલે આ મોટરસાઇકલ આપણે મરી જવા દીધું ભગવાનની કૃપાથી કંઈક વાહન થયું છે તો ઈશ્વરનો આભાર માની અને મિત્રોનો ધન્યવાદ સમજી અને આપણી અંદર જે ઉર્જા વધતી જાય એટલે આવું થાય પણ એ ઉર્જાને આપણા વિકાસ માટે અને આપણા મિત્રના હંપ માટે વાપરીએ આવો સંકલ્પ કરજો કે હું મારી ઉર્જાને ખોટી નહીં બગાડ આપણે જો ગાંધી બાપુ યુવાન હતા વકીલ હતા ત્યારે અને આફ્રિકા ગયા બાપુ હા બાપુ બોલો વાલે બોલો હું આપનું ધ્યાન નહીં હું બોલી ગયો ક્યાં મેં કીધું રાજસ્થાનની બોર્ડર બોલ્યો બાપુને અમે પ્રોગ્રામ કરેલા છે પણ હું બાપુનો મેં ઉલ્લેખ કરી નાખ્યો સાહેબ પણ છતાં કોઈ ઠેઠ વાલેજથી ક્યાં રાજસ્થાનની બોર્ડર સાહેબ અને ત્યાંથી પાકિસ્તાને સામું દેખાય સાહેબ હા એવા સરહદના હિમાળે પોતાનો આશ્રમ અલગ જગાવીને બેઠા છે એક વાર સંતો માટે ફરીવાર તાળી થઈ જાય પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરું છું વાત કરતો હતો કે ગાંધી બાપુ આફ્રિકા ગયા અને અંગ્રેજોએ એને ધક્કો મારી અને પ્લેટફોર્મમાં નીચે ફેંકી દીધા હવે સાંભળો યુવાન હતા એ અને ભારતના ગણ્યા ગાંઠ્યા વકીલોમાં વકીલ હતા પણ ગાંધી બાપુએ નક્કી કર્યું કે અત્યારે મારે ક્રોધ ન કરાય આ ક્રોધને હું વાવી દઉં અને જેણે મને ધક્કો માર્યો એને જો મારા દેશમાંથી ધક્કો મારીને બારા ન કઢવી નાખું તો હું મહાત્મા ગાંધી નહીં તેથી તો એ મહાત્મા નહોતા વકીલ હતા અને મહાત્મા બન્યા અને એમાંય સરદાર વલ્લભભાઈ પટેલનો એને જોટો થયો ટેકો મળ્યો હે વલ્લભભાઈ એની ઓફિસમાં બેઠા બેઠા એ પણ એક સારા વકીલ અને એ પોતાને અમદાવાદ ઓફિસમાં બેઠા બેઠા આમ બારીમાલી જોવે છે તો એક મોટું એમ કહેવાય સંઘ નીકળે છે કે આ શેનો છે ત્યાં ગાંધી બાપુ નીકળ્યા છે આઝાદીની લડત માટે અને ત્યારે વલ્લભભાઈ નિર્ણય કર્યો કે કેસ તો ગમે એટલા લડી શકશો પણ મારા દેશનો કેસ જ્યારે આવો બન્યો હોય તો મારે ગાંધી બાપુ સાથે જોડાઈ જવું જોવે અને એ લોખંડી પુરુષે એ વલ્લભભાઈએ પોતાની પ્રેક્ટિસ બંધ કરી અને કહેવાય ગયો આઝાદીની લડતમાં જોડાણા અને આ બે મહાપુરુષોએ ભારતને આઝાદ કરાયો ક્રોધને વાવી દીધો
અને એ ક્રોધ વડલો બન્યો અને દરેક યુવાનોના નહીં, દરેક ભારતીયોના હૃદયમાં રોપી દીધો. એટલે હું કહું છું સાહેબ, માટે અગમા ગોચર અલગ ધણીની ખોજ મારે હેવું રે. ક્યા બાત છે. તમારા વચ્ચે થોડા ઘણા પછી હું જોબ કે પણ તમારામાં શું છે, તમારું ધ્યાન ના હોય એટલે હું પછી બીજી વાતમાં હોય. હા, એટલે વાલેજ બાપુના આશ્રમમાં મેં પ્રોગ્રામ કર્યો, તેથી ઓછામાં ઓછું એમ કહું કે એ દિવસે 1 લાખ માણસે તો ખાલી પ્રસાદ લીધો. સાહેબ 2 પોલીસની ગાડી સાથે ટ્રાફિક હરખું કરવામાં હતું તો અમે 1.5 કલાકે સાહેબ તેજે પહોંચ્યા. એવડો મોટો જે બાપુએ આયોજન કરેલું, અને આવા સંતો જ્યારે ઠેઠ ત્યાંથી પધાર્યા હોય, અને દુધરેજની અંદર જ્યારે પૂજ્ય મોરારી બાપુની કથા અને વિષ્ણુ યાગ જ્યારે કણીરામ બાપુએ જ્યારે કર્યો, ત્યારે ગુજરાત અને રાજસ્થાનના મંડપ પૂરા થઈ ગયા હતા. છે અવડો સમાજ ભેગો થયો હતો. આ મહાપુરુષો જ્યારે કરે છે ને સાહેબ, ત્યારે વિજ્ઞાન વિરામ પામી જાય છે અને કેવલ શ્રદ્ધા કામ કરતી હોય છે. આવા સંતો આપણી વચ્ચે છે. મારો કહેવાનો અર્થ એ આપણા મોટા ભાગ કહેવાય. મોજ મારે હું રે વાલીડા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે. અને છેલ્લી પંક્તિ પછી મારે વાત ઉપર જ જવું છે. આ શરીર છે ને, શરીર એ ભગવાને બનાવેલી વાહળી જ છે. તમારે ક્યાં સૂરમાં વગાડવી નક્કી આપણે કરવાનું. એટલે મને જૂનું ગીત યાદ આવે છે. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે. રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી. મેળે મેળે, મેળે મેળે, મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. મેળે મેળે, મેળે મેળે મોરલડી હેલે ચડી. એ વિહાભાઈ ક્યાં ભાગ્યો? વિહાભાઈ ક્યાં ભાગ્યો? બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. જીઓ બાપુ જીઓ. ક્યા બાત. એ આવતા રહ્યો, આવતા રહ્યો. ક્યા બાત જો. ઘુમિયે લુમિયે યાતર વાદળ દેવળ સોવળિયા મગલાર મહેલી લાડ ગહેલ દિલ ચલે ન જલે નળિયા. અનગાડ હકાડ કરે ધર્મ પર અબનયા સરમુ ભરિયા.
એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે આહા મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે આછે ખિસ્સામાં જાય શું કરવું કહો ભામિની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ સજીએ ભામિની ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને એ મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે આ ગીત છે ને બાબુ આ લગન ગીત છે પણ હિન્દીમાં છે અને એમાં આ પહેલા ફેરાનું ગીત છે લે સંતોને વગેરે મેં ચોખવટ કરી લીધી આ લગન ગીત છે વગાડે પાછું વગાડે કહેતા હોય તો એક કડી ગાઓ બાબુ આ પહેલા ફેરાનું ગીત છે પણ હિન્દીમાં છે જો મેં જે કીધું ને મીઠું બોલવું આ પ્રતિજ્ઞા કરજો આ ગીતને હૃદયમાં લઈ લેજો કે આપણે આખા પરિવારમાં આપણા હોઠ ઉપર શું હશે તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા અમે મીઠા વેણ સિવાય બીજું બોલશું નહીં અને પાછું ખેસા ખેસી નહીં આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા મારા ગુરુની વાણી આગળ આગળ આવતી જાય વાહે વાહે હું હાલ્યો અને બાપ કહેવા ગયો સાધુનું ચરણ જે સેવતો હોય ને એને કોઈ દી નખમાં રોગ ન રહે આ સાધુડાનું ચરણ જેને સેવવાની તાકાત હોય એ કોઈ દી નિષ્ફળ ન જાય કોઈ પણ ક્ષેત્રમાં
આ હું નથી કહેતો, મારો રામ એમ કહે છે, જે લંકામાંથી વિજય પ્રાપ્ત કરી અને આ બેહતા વ્રહને દિવસે જે પરત અયોધ્યા આવ્યા, એ અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન રામ એમ કહે છે કે જેને સાધુનું ચરણ સેવ્યું હોય એ કોઈ દી અવળું ડગલું ન ભરી શકે. અને ક્યારે કહે ખબર? આ વાત કેવા હાટું ફરી વાર બેડ્યા તમે? 2 મિનિટ મારો બાપ, 2 મિનિટ આ વાત સાંભળજો. આ રામાયણ આપણને અડે છે ક્યાં? રામચરિત્ર માનસ સાંભળવાનું કારણ શું? તો આ જીવતા શીખવાડી દે મારા બાપ. ટૂંકી વાત લઈ લઉં અને એક બીજી પ્રતિજ્ઞા એ લેજો કે રજાનો દિવસ હોય ને તો મહિનામાં બધે રજામાં ફરવા જતા હોય, પણ મહિનાનો એક રવિવાર એક રજા અમે એવી રાખશું કે અમે કોઈ બહાર ફરવા નહીં જઈએ. આખું ઘર ભેગું થઈને અમે કેવલ 1.5 કલાક રામાયણ વાંચશું. છે બેલેન્સ? પગે લાગીને કહો મારા બાપ, માયો આયર એક તમારા ખોળામાં ગલોટિયું ખાઈને તમે કહો એમ તમને રાજી કરવા માટે અમે વાંદરા થવા તૈયાર છીએ, અમે જોક્સ કહેવા તૈયાર છીએ, પણ અમુક વાત તો અમે પગે લાગીને કે તમારે સ્વીકારવી પડે. સ્વીકારે છે, ઘણા પરિવાર એવા છે કે એ રીતે બાપુ કરે. એ ઘરે 5 શ્લોક શીખવાડજો, નગર ઘરમાં આવીને મારી નાખશે. તમારું જનૂન વયું જશે, તમારી પાસે ધર્મ વયો જશે. તો ઉલવાની અંદર જે બન્યું ત્યારે સાહેબ, હું ત્યારે કાશ્મીર હતા અમે બાપુ, અને એ દિવસે રાતે અમે ટીવી જોતા હતા અને ટીવીમાં જે મરનારની પત્નીઓ રડતી હતી કે અમારા પતિને મારી નાખ્યા, અમારી નજર સામે પૂછીને માર્યા. ત્યારે બાપુ મારા ઘરના આવી બોલ્યા, મારે ન કહેવાય કે ગાંડિયું લાગે, બાકી આપણી હાજરી હોય ને આપણા ધણી ઉપર કોઈ ગોળી ચલાવી શકે એની તાકાત છે. આડિયું પડી જાય, પેલા મરી જાય, કાં બંદૂકે ટીંગાઈ જાય, એ હું કરતો હતો સાહેબ. અને પછી તેથી ઇન્ટરવ્યુમાં ત્યાં મને તો ત્યાં હતા એટલે જ બધા પૂછતા હતા. ત્યારે મેં કીધું કે આપણે તમે કઈ રીતે ચલાવશો, પણ માની લ્યો કે તમને એમ પૂછતા હતા કે તમને કુરાનની આયાત આવડે છે? નહોતી આવડતી, હનુમાન નહીં, બરાબર? પણ આ બાજુથી હિન્દુઓને બધાને જુસ્સો સડ્યો હોત ને ઈ સ્ટેન્ડ ગનો લઈને આવ્યા હોત અને ઈ આવીને ઉભા રહેત ને કહેત કે કેવા છો કે હિન્દુ, તો ગીતાનો શ્લોક બોલો, રામાયણની સોભાઈ બોલો, ગણપતિ વંદના બોલો, ગુરુ વંદના બોલો. બોલો. ધન્યવાદ છે બાપ તને, બાકી બે કુલની મરી જશો. નથી આપણા સંતાનોને આપણે ગીતાના એવા પરિવાર છે હજારો પાછા, હો સાહેબ, થોડા નહીં કે એના સંતાનો આખા શ્લોકો બોલતા હોય છે. આ બીજના દિવસે આ વેણનું બીજ રોપજો મારા બાપ તમારા જીવનમાં, મારા તમારા જીવનમાં. હું તમારી ભેગો છું, તમારો દીકરો છું, તમારા પગની રજ છું. માયો આયર તમને વિનંતી કરે છે કે મહિનાની એક રજા એવી રાખજો કે આખો પરિવાર, બેનું ભાઈઓ દીકરીઓ બધા બેઠા હોય, ધર્મનું વાંચન થાય. અને એમાંય ખાસ પગે લાગીને કહું, પહેલું વહેલું તમારા ઘરમાં શરૂઆત કરો. આખી રામાયણ ન વાંચો તો કાંઈ નહીં, ભરત મિલાપનો પાઠ વાંચજો સાહેબ. અયોધ્યા કાંડનો ભરત મિલાપ 1.5 કલાક થશે અને બેસીની 1.5 કલાક ખાલી ભરત મિલાપ વાંચી લેજો. અને પછી હામાં જો આંખમાં જળજળિયા ન આવે ને તો માયો ગાવાનું બંધ કરી દે સાહેબ. અને એટલું નહીં, જેના ઘરમાં ભરત મિલાપનો પાઠ વંચાઈ જાય એ પરિવાર પછી વ્યવસ્થાના ભાગમાં સુરત મુંબઈ રહેવા જઈ શકે. પણ હું તમને સાતી ઠોકીને કહું કે કોઈ દિવસ જી ભાઈ હુકમ નહીં, હુકમ કરજો કાંઈ હોય તો. તમે હાથ જોડ્યા, ઠીક, ભાઈને વંદન કરે મળ્યા, ઠીક, અરે ઓકે. જો આમ આવું થાય તરત ચોખવટ કરી લઈને તો બહુ મજા આવે. જો ઊભાથી નામ આમ કર્યું, મારી જગ્યાએ બીજા કલાકાર હોય તો શું થાય કે મને બંધ કરવાનું કીધું એમ કે ના, એ તો વાહે માંગુ ક્યાં સાહેબ ને ઊભા થઈને મહેમાન આમાં રામ મળતા. હવે આ વાત ઉપર આવું છું. વાત આ તો ખાલી હું ઓળખું છું, આ તો આમ એક તમને મૂડ બંધાવું છું આ વાતમાં. ભરત મિલાપ વાંચી લ્યો
તો વ્યવસ્થાના ભાગરૂપે તમે અલગ અલગ આપણે રહેતા હોય પણ હૃદયથી જિંદગીમાં ન રહી શકો. એ આપણા સાધુડા શીખવાડે છે. હવે સાંભળજો, ભરત કોણ હતા? આપણે કોઈ દશરથ રાજાના તો દીકરા નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને હગા, આપણે સુમિત્રાના દીકરા તો નથી ને, આપણે શેષનારાયણનો અવતાર તો નથી ને. રામ લક્ષ્મણ તો ઈ હતા. એને જ્યારે અધૂરું સમજાણું, ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને થોડાક ઋષિઓ બાપુ ચિત્રકૂટમાં બેઠા છે. એમાં હરણો દોડી દોડીને આશ્રમમાં દોડી દોડીને પ્રવેશ કરે છે. વનના પ્રાણીઓ ધૂળની ડમરી ચડતી આવે છે. હવે સાંભળજો, એમાં ભીલોના છોકરા દોડતા દોડતા આવીને કહે છે કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે. હે કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે. હવે સાંભળજો, આયા લક્ષ્મણ ઊભા થાય છે. હવે મેં જે શબ્દ શરૂ કર્યો ને આ વાત પૂરી થશે. 1 જ મિનિટ, ઓનલી 1 મિનિટ. ભગવાન રામ જેમ વ્યાકુળતાથી જોવે, કેમ એટલું જ હજી રામને થાય તા તો ભરત લક્ષ્મણજી ઊભા થઈ ગયા. મહારાજ લક્ષ્મણ જટા બાંધી અને ભગવાન રામના ચરણેલી રજ લઈને એના મસ્તક ઉપર ચડાવી. માલિક, સ્વામી, આપની આજ્ઞા વગર બોલું છું. અયોધ્યા કાંડના 227મો દુહો. હે માલિક, તમારી રજા વગર બોલું છું. શું સમજે છે કઈ કઈ નો દીકરો કે 14 વર્ષ પછી મારો બાપ પાછો ગાદીએ ન બેસે એટલે એકલા સમજીને આવે છે જોવા? અવિશળ રાત જોવે છે ને? રાઘવ, તમારા ચરણની સોગંદ, એને હું જીવતો નહીં જવા દઉં. લક્ષ્મણ બોલે, સાવ પ્રભુ માફ કરજો, તમારું પદ સ્વીકારી ન શક્યો, જીરવી ન શક્યો એ અયોધ્યાની ગાદી. પછી જે રાજાઓ નહોતા જીરવી શક્યા એના નામ લે છે લક્ષ્મણજી કે આ રાજા ન જીરવી શક્યો, આ રાજા ન જીરવી શક્યો. ભરત ક્યાંથી જીરવી શકે? આવવા ગયો એને. જેમ હાથીના જૂંઢ ઉપર હાવજ ખાપકે અને હાથીઓને વીખી નાખે એમ હું બેયને વીખી નાખીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે અને બાજને જેમ વિખેરી નાખે એમ લક્ષ્મણ વીખી નાખશે એને. હું એને જીવતા નહીં જવા દઉં. રામને બોલવાનો મોકો ન રહેવા દીધો. આકાશવાણી થઈ, દેવતાઓ બોલ્યા, સાવધાન લક્ષ્મણ. વિચારા વગરના વિવેક જ્યારે છૂટે છે ને એમાં લીધે શબ્દ નીકળે છે એ કઠિન હોય છે. માટે સાવધાન લક્ષ્મણ. ઓ, મારથી વધારે બોલાઈ ગયું. અને હવે સાંભળજો, મારો રામ બોલે છે કે એ કોની ભેગો છો ઈ તો જો. એ લક્ષ્મણ, મારા ભરત વિશે આવું ન બોલો. લક્ષ્મણ જોજો, પદ ગમ દિન હેઠું વહી ગયું લક્ષ્મણ હોવા છતાં. કે સાંભળી લે લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિ બનાવી છે, એમાં જેટલા જીવ મૂક્યા છે એ તમામ જીવોમાં અતિ ઉત્તમ કોઈ આત્મા હોય તો એ મારા ભરતનો આત્મા છે. અને બીજું કહું ભાઈ તને, તે કીધું કે ફલાણો પદ ન જીરવી શક્યો, ફલાણો પદ ન જીરવી શક્યો. હવે ભગવાન રામ સિક્કો મારે છે મારી વાત ઉપર કે હે લક્ષ્મણ, જીરવી તો ઈ નો એકે જેને સાધુનું ચરણ નો સેવ્યું હોય. રામ બોલે છે રામાયણમાં, જેને સંત ચરણ ન સેવ્યું હોય ઈ નો જીરવી શકે. પણ મારો ભરત તો પરમ સંત છે, એને આવવા તો દે. અને ત્યાં તો આવે છે બાબુ, ત્યાં તો દડતો દડતો આવે. એટલું નહીં, ભગવાન રામને જ્યાં દંડવત કર્યા ધૂળમાં ઢોળાનો માણસ, અને ભગવાને આમ બચમાં લીધો અને લક્ષ્મણ દૂર ઉભા જુએ છે. આ વાત એ માટે કરું છું યુવાનો, પરિવારોમાં જાણ્યા વગર આવા કઈ કે નિર્ણય લીધા છે. લક્ષ્મણને પસ્તાવું પડ્યું તો આપણે કહેવાય શું? આપણે તો કાળા માથાના માનવીઓ છીએ. માટે સાવધાન. આ બધા ભગવાન ભેટીને ઊભા છે. અને ત્યારે ભરત લક્ષ્મણને થાય છે કે અરે આવા લક્ષ્મણ હાટું આવું, ભરત હાટું આવું બોલી ગયો. લક્ષ્મણજી કહે આ ભરત માટે હું આવું બોલી ગયો. હવે તો માં ધરતી માગ આપે તો હમાઈ જાઉં. અને કદાચ હવે ધરતી માગ આપી દે તો હમાઈ જાય તો આ પસ્તાવો હું કોની આગળ કરી, મારો પ્રશ્ચાપાત કોની પાસે ઠલવી? હવે તો મારે જીવી અને રામની સેવા કરી અને જે મેં વિચારો કર્યા છે એનું મારે પ્રાયશ્ચિત કરવું છે.
તા તો ભગવાન રામ નથી કે ઓલો ઓલો ધ્રુજે હામો, અને ભગવાન રામ હાથ કરે છે કે અહીંયા આવો, અહીંયા આવો લક્ષ્મણ, અહીંયા આવો. ત્રણેય ભાઈઓ ભેટ્યા અને થોડીક વાર થઈને તા તો ત્રણેય માતાઓ આખે અયોધ્યા આવી હતી. એ ત્રણેય માતાઓ આવીને ઉભા રહ્યા. જો રામની નજીક ઈ રહી કે જેણે તમારો અતિ અપરાધ કર્યો હોય ને એને ક્ષમા દેવાની તાકાત આવે ને એ રામની નજીકના આવા સાધુડાના ચરણમાં રહી શકે. અને ત્રણેય માતાઓ આવ્યા ને ત્યારે લક્ષ્મણે ગડગડતી દોટ દીધી અને સાહેબ લક્ષ્મણ પહેલા વહેલા પગે લાગ્યા આવે ને સીધામાં કઈને પગે લાગ્યા ભલા માણા. હા કે મારા તારા દીકરા વિશે આવું બોલાઈ ગયું. અને આવો પરમ ભક્ત જેનો દીકરો જેના કોઠામાં પાક્યો હોય એની માં કોઈ દી ખરાબ હોય જ નહીં. પછી ખબર પડી કે આ કઈ માને રામની બેયની ગોઠવણની લીલા હતી કે આ વચન ન માગે તો રામ વનમાં ન જઈ શકે, વનમાં ન જાય તો માં જાનકીનું હરણ ન થાય, માં જાનકીનું હરણ ન થાય તો રાવણનો ખોબો ન ઉપડે. હા મારો કહેવાનો સૂર ઈ છે બાપ. એવી પ્રતિજ્ઞા લેજો આ નવા દિવસોમાં. તમારા ઘરને જ મંદિર બનાવજો, તમારા ઘરે આવા સાધુડાવને બોલાવજો અને સંતોનું ચરણ પડે ને એટલે કલ્યાણ થઈ જાય. બંધ કરે. હા 4 સોર નીકળ્યા રાતના. 4 સોરો. સોર હું કામ નીકળે આપણે કઈ કહેવાનું ન હોય. સંતો બેઠા છે એટલે ભાઈ આ પાછું બાપુ આખું સાંભળજો. વૈશમાં નો અને આમાં ઘણી વાર કણીરામ બાપુ ઘણા વૈશમાં પછી જા हमारे संतों की बात कर रहा है माया. અરે મારે બાપુ શિવરાત્રીમાં થયું એવું. શિવરાત્રીમાં તો બાપુ જ બેઠા હોય બધા. અને શિવરાત્રીમાં મારે બોલાઈ ગયું દુનિયામાં કોઈ લગ્ન કર્યા વગરનો બાકી જ નથી. ડોહા દોઢો શીપિયા ઉસાય થયા. ક્યાં બોલતા હે માયા, નીચે ઉતાર. અરે મેં કીધું આ છે કરીને મેં ઘોડું ઝાડ કર્યું, લેવા દો. हमारी शादी नहीं हुई है, लगन नहीं हुआ है, तू बोलता है किसी का लगन नहीं हुआ है. अरे मैं बापू घड़ी तो बेहो. હવે મારે તો બોલાઈ જ ગયેલું. પણ જો ગુરુની કૃપા થાય ને એટલે તરત તમને શબ્દ ઉપરથી ઉતરી જાય. મેં કીધું બાપુ બેસી જાઓ, પૂરા સાંભળી લો, બાદ में જો ભૂલ આવે તો सीपीए તોડી નાખના. ઠીક હે ક્યા બાત હે. હું કહું તો સાંભળજો બાપુ તમારા એ લગ્ન થયા. અરે ત્યાં ક્યાં બોલતા હે. હા બાપુ મેં કીધું તમે જેટલા શીપિયા ઉષા કર્યા એ બધાયના લગ્ન થયા. ઘડીક પણ સાંભળજો મેં. પણ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયામાં બાપુ ફેર એટલો. તમારા લગ્ન થયા એ સંયમવર કીધો ગુરુના દેશમાં. તમારા લગ્ન ગુરુના દેશમાં થયા છે. સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. સવારામ બાપા ભેરે થયા. તમારા મેં કીધું લગ્ન થયા, તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતાએ લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે ફેરા માંડવામાં ન ફાવ્યો કે રીક્ષા લીધી. બાપુ કે માયા અચ્છા હે, માયા અચ્છા હે. એટલે માંગુ કે સાહેબ કેમ કે પૂરો કેસ સાંભળવો. ચાર્જશીટ જોયા વગર કેસ મૂકવો નહીં. ખરેખર બાપુ વકીલે તે એક સાધુનું જ રોલ કહેવાય ને. હે એ સંસારની ભૂલ હોય એમાં લે આપણને છોડાવે, અને સંતો સદગુરુ છે એ ભવસાગરની ભૂલમાં લે આપણને છોડાવે. આપણે હાટું દલીલું એ કરે. ભગવાન નો કોઈ દી ત્યાં જવા દે કોઈને. હા પણ ત્યાં ન જવું હોય તો આ સદગુરુની કોરટ ચાલુ છે એટલે 4 સોર ટૂંકમાં નીકળ્યા. એ શું કામ નીકળ્યા હોય તમને ખબર હશે, પણ વર્ષો પહેલાની વાત છે. વર્ષો પહેલાની મુકા તેથી તારોય જન્મ નહીં લેન બેટા. અમારા મુકાનો જન્મ બહુ નાની ઉંમરમાં થયો હતો. હા કાં બેટા હાવ નાનો એવો હતો. હા એના બાપા મારે તબલા વગાડતા એટલે મને ખબર છે. હમણાં તો એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને તે રેડવી નહીં. આમ તો જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. બાળક જન્મતા રડવું જ જોઈએ બાપુ. હાસ્ય છે સારું જ છે
પણ જન્મતા જ બાળકે દાંત કાઢે છે કે હું એનું ગામ મૂકીને ડોહ્યું વયું જાય. કોણ આવ્યો ભૂતના પેટનો? પલાક આપી જાય. આ બાળક તો રડ્યું નહીં, હસ્યું નહીં, બોલ્યું, સીધું ડોક્ટર સામું કર્યું, ઝુકેગા નહીં ચાલા. આમ ત્રાહો જન્મો, ત્રાહો આમ જન્મો. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો છોકરો, તો સીધો ગાડલામાં પીડ્યો, સીધો બેઠો જ પીડ્યો. ઓલો મીંદડીને કેમ ગમે એમ કાકડો ફાટી દઈને સીધી જ પડે. મીંદડા રમેડે કોઈ? મેં બહુ રમેડે. આમ ઘા કરો તો સીધી જ પડે. કા આને પણ મોજના તોરા ચડે છે. સાહેબ મેં જે શ્લોકોનું કીધું એમાં બધાયમાં એને ઉસ્વાદ કર્યો. એકવાર ઊભો થતો ભાઈ, તાળીઓથી વધાવો મારા બાપ, ધન્યવાદ દોસ્ત. જે શ્લોકનું કીધું એમાં ઉસ્વાદ કર્યા એને, કે બધું હું કરું છું એવું એને કીધું. ધન્યવાદ. હા બસ આવા તમે મોટા થાઓ ને એ બધા જ્યારે શ્લોક શીખેલા બધા, સોપાયું શીખેલા બધા, એના એ બધા હામાં બેઠા છે ત્યારે અત્યારે ડાયરો જામે તો તેથી જામશે જ તેથી ભજન જ ગાવાના. ના હાવ પાછું ટકાવારી લાવવી. અને હકીકત કહું બાપ, ટકાવારી નહીં હોય તો ચાલશે, સંસ્કાર હશે ને એને કોઈ આંબી નહીં શકે. હા અમે 10માં ના પાશે પણ કેટલા વિઝા લે બધાય મળે, કોઈ દી લાઈનમાં નથી ઉભા રહ્યા. આ અમારા મૂકાને મળે. લ્યો મૂકો 10માં તોય નાપાસ ને બટાક 9 પાસ. વાહ વાહ, મારો નાપાસ નથી, આ નાપાસ નથી, 9 પાસ છે મારો બેટો. હવે આ દેવ છે એ 10માં નાપાસ છે. આ દેવ 2 વિષયમાં નાપાસ છો, તે હકીકત હો, મજાક નથી કરતો. બીજી વાર ટ્રાય આપી 4માં ફેલ છો. એટલે મેં કીધું 2 વિષય પૂરતી દે ને. મને કે નહીં બધાને દેવી છે. હું કહું અમારી દેવી છે પણ નથી દેવી. બીજી વાર 4માં ઉડે. મેં હવે દેતો નહીં ને, કે હાવ આબરૂ જાય. એ બે છે ને ઓય ખરેખર આ છોકરાઓને જોઉં ને બધાને હું રાજી બહુ થાઉં. હે ભાઈ, આ હું પૂન કરીને આ ટાઈમે જન્માય છે. અવડાવડા તો આપણે હતા, ભાડ્યા થવા લુગડા મરી ગયા ઠીંગડા મારી મારીને. અને મારું આ ફાટલા પેટની ફેશન આવે એ ખબર હોત તો ઈવડાય હાચવીને રાખત આપણે, તો અત્યારે હારી માર્કેટ થઈ જાત. એને બદલે હારા પૂન લઈને આવા દીકરીઓ તમે ભાગશાળી છો મારા બાપ. હે આ ડોઈશ્યુને ઈર્ષા થાય એવું જીવો છું. હા ડોઈશ્યુ વાતો કરે જમાનો બગડી ગયો. આ દીકરીઓ હારા કપડાં પહેરે ને, જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ વહી આવ્યું, બાકી તમે અત્યારે આવ્યો તો આ જ પહેરે તમે. સરસ છે બધું, સરસ. ટૂંકમાં હવે મારે એમાં નથી જવું. છોકરો ડાયલોગ બોલ્યો, ઓલો 4 સોરજી ગામમાં ઉભા છે. હજી હું 2 કલાક બોલવાનો છું, બરોબર ને? એ મગન, આ મગનભાઈ કેટલા વર્ષ થયા? 75 વર્ષ થયા મગનભાઈ. જામનગર સાઈડના છે ને એટલે એ ભાષા એને પરિબાપુને આ 75 વર્ષનો છે પણ ક્યાંય લીધો પરિબાપુને 1.5 કલાક 2 કલાકની રાઉન્ડ. હા મગન તાતા મગન. મગન સગન થઈ ગયા. હા ખરેખર બાપુ ભજન પ્રવેશ કરી જાય, નહીતર કઈ 2 કલાક આમણામ કેમ કરવું? આ પરકાયા પ્રવેશ થઈ જાય, ભજનને પ્રતાપ્યા વાગે. નકર આમણામ તબલા મંજીરા સતત આમાં રામદેવ બાબા જ ન થાય, વાતું થાય. હવે રામદેવ બાબા જો મંજીરા વગર ન વાગે બાપુ, નહીં બચેગા. હા 5 મિનિટ ક્યાંય લે. અરે અમે એક વડીલના માંગુ કે સાહેબ, અમે એક વડીલના ખરેખરે ગયા. આપણે ખરેખર જાય એટલે પૂછીએ ને કેમ કરતા દાદા ગુજરી ગયા, અને પાછું પૂછવું જ પડે હો. અને ઓલે વળે પોરાથી જવાબ દે, આમ દાદાને કાંઈ નહીં. તો હું દાદાને હેરું કરડી ગયો તો કાંઈ નહીં. હા આમ પોરો હોય, ઓલા પૂછવા વાળા વળે આમ. હા
નમસ્તે દાદા. અરે મારા બાપુજી વખતે એક ભાઈ આવ્યા, આવતા બધાય આવતા, પણ એક ભાઈ આવીને હાવ મારી કરતા ગળગળો ઈ થઈ ગયો. મને કહે બાપુજી ભાગશાળી થઈ ગયા. હું કહું કોણે કીધું? મારા બાપુજી ભાગશાળી શું કામ થઈ જાય? મેં મને કે ભાગશાળી નથી ગયા. હું કહું દુઃખી હતા. શું કીધું મોઢે બાપ? મારા બાપા દુઃખી હતા એટલે ભાગશાળી થઈ ગયા. મને કે તો શું કહેવાય? પૂછતા ના આવડતો હું નીકળી જાઉં પૈયા લઈ લઈને. ઘરે રહેતા હો તો મને કે બાબા ભાગશાળી થઈ ગયા. ભાગશાળી થતા તારા બાપ? આવા છોકરાઓ એનો બાપ ભાગશાળી ન હોય. કેવી વાત કરો, નાખી દેવાય. હું હા કહેતો ને કે ફોટા માલી ધોકો લઈને બાપા બહાર આવી છે, એ સાંભળી લેવા નહોતા. ઘરનો જવાનડો હતો, સુરત થી બીજા રાજ્ય આવેલો. મોડું થઈ ગયેલું ગાડી લઈને. બાપા મને કે ભાગશાળી રેડી જ હતા ભાઈ. ભાગશાળી એ વખત 3 વર્ષ જાય ભાગશાળી હોય ને, નગર થોડા એટલું બધું ખેંચી લે. પીછો ત્યાં એટલે ટૂંકમાં તમે હમણાં અમે ખરેખર ગયા ને એટલે મેં પૂછ્યું, મેં કીધું બાપા કેમ કરતા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં બાપા વયા ગયા. અરે હોય? મને કે હોય નહીં મારા ભાઈ, સાચું. મને કે હમણાંથી રામદેવ બાબાના રવાડે સીડ્યા થાય. સવારમાં 5:30 રામદેવ બાબા લાઈવ આવે એટલે અમારા બાપાએ આસન નાખે ને કે હામાં બેસી જાય. અમે 10 વાર કીધું, બૈરાવે કીધું બાપા રહેવા ગયો ને, કે નહીં યોગ કરવા જોવે. તો એ બેસી ગયા હામાં. અને એમાં રામદેવ બાબાએ કીધું કે એટલે બાપાએ કીધું, બાપાને કફ નીકળ્યો. બાયું ખીજાણીઓ લોંદા પડ્યા. અમે એક બાયું પાછા પોતા મારી ગયા. પોતું પોતાને જ મારવું પડે એટલે પોતું. પણ મહાપુરુષ વચ્ચે વચ્ચે કીધું પાછું એક વાત હાવ નવી, પહેલી વાર બોલું સ્ટેજ ઉપર. એક સંત રોજ એક બેન ને ત્યાં ભિક્ષા લેવા જાય, પણ બેન એવા મગજના, ધોળ્યા હું આવો ભીમ જેવા સવો રડતા હોવ તો બાપુ આપે નહીં કાંઈ. પણ એ ખીજાય એમાં આને મજા આવે. ગામમાં બધા પગે લાગે, આ ઘરે આવે એટલે બેન ખીજાય. એમાં એના દીકરાના લગ્ન થયા, 10 વર્ષ માથેલી વહી ગયા. એ દીકરાની ઘરે કઈ સંતાન ન થયું એટલે આડો પાડો કે તારો સ્વભાવ એવો છે, તું કંઈક સ્વભાવ સુધાર. કે ના, મારો સ્વભાવ હશે એ હશે. એકવાર એ બેન પોતો કરતા હતા, પોતામાંલી વાત નીકળે એટલે પોતું કરતા હતા. અને સાધુ આવીને ઉભા રહ્યા ભિક્ષાન દઈ. તોય આવ્યો, એટલા વર્ષથી આવો એમ કરીને બેને ક્રોધમાં બાપુ પોતાનો ઘા કર્યો. એનો ઘા કર્યો, ઓલું પોતું મારતા હતા એનો ઘા કર્યો. સાધુએ શું કીધું ખબર? પહેલી બાર इस घर से कुछ मिला है, पहली बार इस घर से कुछ मिला है तो मैं भी खाली वापिस नहीं जाऊंगा. मैया तुमने मुझे पोता दिया, જા તુજે પોતા મિલેગા. તે મને પોતું આપ્યું, તારી દીકરાની ઘરે દીકરો, એને પોતો કહેવામાં આવે. જા તારી ઘરે દીકરો થશે. અને કહેવા ગયો બાપ. સાધુ પોતાને લઈ ગયા, પોતું એને 10 પાણીએ ધોયું અને એમાં એને વાઈટ તૈયાર કરી અને એને ઠાકરની જ્યોત કરીને એટલું કીધું કે આ કેદુનું મકાન સાફ કરે. આ જેવું તેવું પરિશ્રમ કરીને આ રૂ નથી આવ્યું અહીંયા. અને એક માએ મારી ઉપર ઘા કર્યો અને હવે આમાંલી જ્યોત થઈ અને એના મારા મોઢામાંલી શબ્દ નીકળ્યા છે. એને સાર્થક ઠાકર ન કરતો તો કાલ સાધુડા ઉપર કોઈ ભરોસો નહીં કરે સાહેબ. એના ઘરે દીકરાની ઘરે દીકરો આવ્યો એટલે ઓલો ભાભો બડખો નીકળે. બેને પાછું પોતું માર્યું. એટલે કે માયાભાઈ ઓલો ખરખરાની વાત કરે છે. રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય. હવે મારા દાદાના ટાટિયા કે ભાઈ સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ રામદેવ બાબાએ કીધું એટલે બાપાએ કડાકો બોલાવીને પદ્માસન લગાવી દીધું. કડાક દીન
અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો, અને એ કે અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ. જેવો ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. કારણ કે રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. એ રાતના 4 ચોર આવ્યા. એ 4 ચોર આવ્યા. એ પેલા બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો. અને પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ડોક્ટરના હાથમાં પડી ગયો. ત્યાં તો ગાડલામાં મીંદડી જેમ સીધી પડે, મારો દીકરો સીધો જ પડ્યો. અને તાજું જન્મેલું પીડ્યું પીડ્યું ગાડલા ઉપર કહેતો હતો બ્રાન્ડ હે બ્રાન્ડ. પણ ત્યાં તો ડોક્ટરને બઠિયા કાન થઈ ગયા. કા જન્મતા બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. મારી માતાઓને એક સંદેશ, એક વિનંતી કરીને કહું કે તમારા દીકરાના વહુ હોય કે દીકરીને તેડી આવો શ્રીમદ કરીને, એની પૂજા કરજો. અને એને 8 મહિના રામાયણ અને ભાગવત વાંચવાની છૂટી આપજો. એને તારે કામ નથી કરવાનું 8 મહિના, તો બેઠી બેઠી વાંચ બેટા. અને એ વાંચ્યા પછી એ બાળકનો જન્મ થાય. એ બાળકને જો કોઈ દી સૂચના દેવી પડે ને તો સાહેબ માયો આયર તમારા ઘરે પોતા મારી મારીને મરી જાય સાહેબ. કારણ કે એના કોઠાની અંદર ધર્મ આવી જશે ને પછી કોઈના બાપની તાકાત નથી કે આ દેશનો કોઈ વાળ વાંકો કરી શકે. આ બે મારી વિનંતી ભાઈ બીજને દિવસે. એટલે 4 ચોર નીકળ્યા. કેવું થાય મારે હાસ્યનું ઇન્જેક્શન દેતું જવાનું, પાછું ઓહડ પાછું જવાનું, પાછું વાત. પણ બાપુ મને મજા બહુ આવે. આ તમને હું રાસ લેવડાવું છું શબ્દ સાથે. કડક આનંદ. 4 ચોર નીકળ્યા. હાલ્યા જતા હતા, રાત અંધારી. એમાં એક ચોરને તરસ લાગી. ના મારા ઊભું ન થવાય. એને બધા તાળીઓ પડો. હું ખાલી જે કહું એને ખરેખર એને પાણી પીવા ક્યાંક જવું, પણ આમ કહું તો એ બેસી જાય છે હમણાં. 1 જ મિનિટમાં ખાલી આ ચોરનું કરી નાખું ને એટલે આપણે તરત ભજન બાજુ. બરાબર. પણ ટૂંકમાં આ એમાં એક ચોરને જેમ આ ભાઈને તરસ લાગી એમ એને તરસ લાગી. જો ઉભા એ બિલાવાળા. એટલે ચોરે કીધું કે પાણી પીવું છે. એટલે ઓલા ચોરે સાંભળજો, એ ચોરે કીધું ગામમાં જઈએ છીએ, પી લેજે ને ત્યાં. તો ચોરે શું જો એને નિયમ છે કે ના, એ ગામમાં પાણી પી તો એ ગામમાં ખાતર ન પડાય. સાહેબ બારવટિયા ગામ મૂકી દેતા હતા કે એ ગામમાં રોટલા ખાધેલા છે, ખબરદારી ગામમાં કોઈ ગીડ્યા છો. એટલે કે હા વાત હાચી, ત્યાં પાણી ન પીવાય. ત્યાં એક ઝૂંપડી દેખાણી ને એમાં નાની એવી ભડકી, એટલે ધૂણો ચાલુ બાપુ. અને તાજા જ બાપુ હતા. તાજા એટલે ગુરુની સાથે 12 વર્ષ સાધના કરી, સંસારની કાંઈ ખબર નહીં, ભજન સિવાય બીજી ખબર નહીં. એ બાપુએ હજી તાજી ઝૂંપડી બનાવેલી. એ કે સામે ક્યાંક એલા દેખાય તાકે હમણાં બાપુ ક્યાંક આવ્યા છે. તાક તો હાલો ત્યાં જાય. તાકે ત્યાં સાધુ પાસે ન જવાય. તાકે દુનિયામાં તો હળગી છે, ત્યાં ન જવું. જવું ક્યાં? આપણે ક્યાં ખાતર પાડવું? ત્યાં હાલો જાય તો ગયા ત્યાં. તો બાપુને એમ કે રાતે જે નીકળે એ બધા ભજનીકો જ હોય. આવ ભક્તજન આવ, કે હા બાપુ આવ્યા. અચ્છા અમાસ કા પ્રોગ્રામ થા બેટા? કે ના બાપુ પ્રોગ્રામ સાધુ આગળ ખોટું ન બોલે. આવો આવો બેટા બેસો, પાણી પીએંગે? કે હા બાપુ એ હાટું તો આવ્યા. હા મટકા હે સામને, પીલો પાણી. પાણી પીધું. ચાય પીએંગે? અરે બાપુ તો કામ થઈ જાય ને. બાપુએ ધૂણા ઉપર બાપુ શીપીએ તપેલી પકડીને શાર ઉફાળે. ચારેને એક એક ચાનો રકેબી ભરી દીધી. ઠેસડો આવી ગયો. ક્યાં બાત હે. પછી બાપુએ પૂછ્યું કે અચ્છા બેટા વક્ત ક્યાં હુઆ હે? કે બાપુ आधी रात हो गई, 1:30 बज गया. अच्छा तो तुम भजन में नहीं तो कहाँ गए थे? कि बापू गए थे नहीं, जा रहे हैं. कि कहाँ जा रहे हैं? कि खातर पाड़ने.
अच्छा बेटा खातर पाड़ते हो तुम? हाँ बापू हम चारे पार्टनर है, खातर पाड़ने का बिजनेस करते हैं। अच्छा बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को तो धोखा पड़ता है। अरे बेटा आने कई खबर नहीं खातर पाड़ू એટલે શું થાય? बेटा खातर पड़ता कैसे है? बापू वो वर्णन नहीं होता है, प्रैक्टिकल करना पड़ता है, वो तो देखने के बाद मालूम पड़ता है। अच्छा बेटा तो हमारा तो भजन हो गया है, तो मैं आपके साथ चलूं? नहीं नहीं बापू हो ना धंधा हाउ करो, बीजा सोरे कोणी मारी लई लेनी आडा देवा थाहे डोहा। अमुक बापू आडा देवा कंठिયું बांधे કે કેવા થાય કો ફલાણા બાપુનો શેલો લઈ જાઓ તો બાપુ હો જાવ તૈયાર, તો બાપુને તો ક્યાં તૈયાર થવાનું, આમ તો કે કરવાનું હતું નહીં। બાપુ કે આમ તૈયાર है, एक हाथ में कमंडल ने एक हाथ में सीपियो खंभा में जोड़ी। चलो बेटा चोर के बाबू सीपिया चलेगा, ए कमंडल रख दो। क्यों? हम पानी ले लेंगे। कि बाबू पानी नु रह गयो, एक हाथ खुला रहना चाहिए वंडी पकड़ने के लिए। अच्छा बेटा वंडी पकड़ना पड़ता है कि आम घणું પકડવું પડે બાબू, અને પોલીસ આવી જાય તો લીમડો પકડવો પડે। अच्छा कोई बात नहीं, चलो मैं आता हूँ। ये बापू निकले, चार चोर पांचमा बापू गाम में एंट्री, राज जामीन ढेभू थी गेली, 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़के थी गेलो, जल जंपी गेला, तमरा बोलता बेन थी गेला, सुनसान सोखड़ियाનું હાલવું। અને એવે ટાણે ક્યાંક ક્યાંક ખંતીલા ખેડૂએ નિર્ણય કરી હોય, એ બળદ નિર્ણય ખાતા હોય, એના બળદના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે। લખાણ ખોટા ખેડૂની બેં બેઠી બેઠી હિંગ પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે। માદું છોકરું ઊંઘણસી માના પડખામાં ક્યાંક કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે। બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી, પોતાના હૃદયના ધબકારા સમજાય એવું રીતે આમ કે ભાઈ શાંત થઈ ગયેલું। અને એમાં ચાર ચોર ને પાંચમા બાપુ ગામમાં एंट्री, चार चोर दिवालेली डोकाऊ। बापू ये न्या शेपियो डालो, बेटा क्या करते हो? बापू डोकाता है। अच्छा डोकाना पड़ता है बापू। बे चोर कूदाए अंदर, बीजा चोरे कीधुं अच्छा हूँ आऊँ? नहीं बापू बोलने का मना है, इस जिंदगी का पहला रसूल, बोलना बंद कर दो, मौन हो जाओ। कि मौन हो गए? अच्छा बापू पग भी सीधा नहीं पाड़ने का, फणा फिर हालने का है, साखड़ियों को जोड़ी में ले लो, हगड़ भी नहीं पड़ना चाहिए। बे चोरे बापू ने टेको कर्यो, बापू जय श्री आराम करीने अंदर, पाछळथी बीजा बे चोर એ ઘરમાં પ્રવેશ કર્યો। સીપિયાનો સદુપયોગ, તાળાનું તોડવું, અંદર ઓરડા ચાર, એક એક ઓરડામાં એક એક ચોર વયા ગયા અને બાપુના ભાગમાં આવ્યું રસોડું। બાપુનો અનુભવ નહીં, બાપુએ તો દીવો કર્યો, શ્રી રામ સાંદ્ર કૃપા। સાધુડો આવે ને દીવા ન કરે તો એ સાધુ ન કહેવાય સાહેબ। અને એ હૃદયના રસોડામાં પ્રવેશ કરી જાય। બાપુ લાઇટ ચાલુ કરી ત્યાં રસોડું, अंदर जोई क्यों गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा, पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। और बापू ये पार के घिरे राचे 2:30 वागे कोकना घिरे थाળી चार કર્યો। हाय जल લીધો, આમ જોળીમાં હારે શંખ રહી ગયેલો, એનો ઉપયોગ બાપુએ 2:30 વાગ્યા કર્યો। અરે જેવો જ આ શંખ વગાડ્યો ભાઈ, તા તો આખું મકાન ધણેડ્યું। મકાન તો ધણેડ્યું પણ કહેવાય ગયો બાપ ચારેય ચોર બારીઓ તોડીને ગયા। અંદરો અંદર બાતા કહેતા હતા રેવા દે ભેગો લેવો, રાત બગાડી તારા ડોહાએ। પગમાં ગ્રીલું રખડતી જાય। એ ચોર ભાગી ગયા, ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો અને બાપુને પકડ્યા। કારણ કે મકાન તોડેલું, બારીઓ તૂટલી ને બાપુ એક જ હાથમાં આવ્યા। બાપુ કે દેખો ભાઈ છોડ દો। ક્યાં છોડે? શરમ આવી જોઈએ બાપુ આ સાધુના લુગડા પહેરીને। બાપુ ગઈકાલે પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા, દીપક બાપુ પણ હતા, અને બાપુને મેં એક અંદરનો એક મારે પ્રશ્ન હતો એ પૂછ્યો કે સંસ્કૃત રામાયણનો પ્રસંગ છે, કવિ કાગ બાપુએ એ વર્ણવ્યો છે કે રાવણ ચિંતામાં બેઠા છે અને માલવંત નામના એમના મંત્રી છે એ પૂછે છે કે લંકેશ કેમ ચિંતામાં છો? તો કે માલવંત ચિંતામાં ન હોવ, સીતાજીનો હરણ કરીને તો લાવ્યો છું,
અને મેં તમામ પ્રકારની લોભ લાલચ ભય બધું મેં બતાવી જોયું, પણ સીતા મારા વંશ નથી થતા, મારી સામે પણ નથી જોતા, કોઈ યુક્તિ નથી દેખાતી. હવે શું કરું? ત્યારે માલવંત કહે છે, મહારાજ તમે બધી એમ કહેવાય યુક્તિ તમે અજમાવી લીધી, પણ એક યુક્તિ મને સૂજે છે. કે શું? કે તમે બધાયનું રૂપ લઈ શકો છો, તો એક કામ કરો ને, જાનકી સામે રામ બનીને જાઓ, એટલે રામ સમજી અને તમારી સામે દોટ દેશે કે હા બરાબર છે. અને રાવણ એના મહેલે જાય છે અને બાપુ રામનું રૂપ લે છે. એ રામનું જ્યાં રૂપ લીધું, અને કવિ કાગ બાપુ લખે છે, એ રૂપ તો લીધું, પણ આમ જ્યાં રામ બન્યા અને હડાડટ પાછા એમ કહેવાય કે રાવણ થઈ ગયા. રામના રૂપમાં બહાર વહી ગયો રાવણ, પાછો આવે છે કચેરીમાં. અને માલવંત પૂછે છે, મહારાજ શું થયું? કે ના માલવંત, મને ઈ રહેવા દે, હું રામ ન બની શકું. કે કેમ? કે ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, હાચો રદા માંગાવે. કે માં જાનકી મને માવડી ભાખે, મને વનનો માર્ગ બતાવે, જ્યાં રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે, એવાય સંકલ્પ આવે રે મારા આત્મને અટવાડે, રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. કે હું રામનું રૂપ લઉં છું ને, તમારો સાચો રામ મને હૃદયમાં આવી જાય. એને આખી કવિતા છે. બાપુને મેં વાત કરી, બાપુ એ રામનું રૂપ ધારણ કર્યું તો એને સાચો હૃદયમાં આવ્યો. તો બાપુ મને કેદુનો એક પ્રશ્ન થાય કે રાવણ સાધુનું રૂપ ધારણ કરી અને માં જાનકીનું અપહરણ કરવા આવ્યો, ત્યારે એની શું પરિસ્થિતિ થઈ છે? અને બાપુએ જવાબ આપ્યો, બાપ વર્ષોનું જે મારી અંદર એક પડ્યું કે બેટા સાધુ થયા પહેલા ભક્તિ ન મળે. માં જાનકી ભક્તિ છે, અને ભક્તિ મળે તો જ રામ આવે. અને બીજી વાત બેટા એ કહું કે સાધુ હતો ને એટલે મારો રાવણ સાધુ બનીને આવ્યો ને એટલે રાવણે રેખા નહોતી ઓળંગી. અને જાનકી રેખા ન ઓળંગી હોત ને તો રાવણ એમણા મૂયો આવત, પણ સાધુનો વેહમાં હોય ને એ કોઈ દી રેખા ન ઓળંગે. બાકી એ રાવણ હતો, લક્ષ્મણની રેખા ઓળંગવાની એનામાં તાકાત હોય, પણ એ પડસાયો, માં જાનકી પડસાયો છે, ખુદ ભક્તિ પોતે નથી, એ પડસાયો છે. એટલે બેટા એ કે પડસાયા છે એ રેખા ઓળંગી શકે, સાધુ કોઈ દી રેખા ન ઓળંગે. એમાં સાધુને પકડ્યા. ગામે કીધું બાપુ સાધુ થઈને ચોરીયું કરો છો? અરે બેટા દેખો ચોરી નહીં, ખાતર પાડને આયે થે. ગામના ક્યાં બહુ કરી, ખાતર ને બધું એક જ થાય બાપુ, એક જ થાય. શરમ આવી જોઈએ. અરે બેટા દેખો દાઢી છોડ દો, જટા છોડ દો, બળ મત કરો, બોલने दो. देखो बेटा मैं अकेला नहीं था, हम 5 लोग थे, 4 और थे, ये चारे ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया तो मैंने रसोई घर में दिया जलाया, तो तेरे रसोई घर में गेहूं का आटा, गोल के चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा तो 3 दिन से मैं भूखा था, 3 दिन से मेरा ठाकुर भूखा था, तो मैंने ठाकुर को भोग लगाया. इसमें कौन सा बुरा काम किया? वो लोग प्रसाद लेने के लिए नहीं रुके कि ये रोकाना हो तो बापू ने आखो गाम प्रसाद आपत. अरे देखो बेटा मैं तो ये कर रहा था. અને ગરધણી સમજી ગયો કે ચોરની હારે જો એક સાધુ મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત, પણ વગર તેડે ચોરની હારે એક સંતે પગલા કર્યા, એમાં મારું ઘર બચી ગયું. ખબરદાર કોઈ સાધુડાની સામે જોયું છે તો મારો કહેવાનો અર્થ એ આજ સંતો મહાપુરુષોના પગલા આપણી ઘરે થાય એટલે પાવન થઈએ. અને આજના આવા પર્વ દિવસે જ્યારે મળ્યા છે ત્યારે સંતવાણી પછી જેવો સમય છે પાછો મળી અને આપની સામે અત્યાર સુધી હું બોલ્યો, મારી વાણીને વિરામ આપું છું. બોલીએ રામદેવજી મહારાજ કી, ભારત માતા કી. ધન્યવાદ, આભાર, જય શ્રી રામ.